1 2 3 4 મારી લાખણી મોરાલ મો હો કરનારી મારી શિયન ભુવાના નોના નોનપણ મો બાવણો ધાલનારી એ ઢોલે મારી સંધના વાજાની સધિયાઈ વગાડીએ કરણ ભુવા અને એક દાડો સંધનો રીહણો કર્યો ન ઓ ભાઈ હેડ હેડ કરતી પાટણની બજારમાં આવી છે ઓને પાટણની બજારમાં આવી પેલા 52 વીરને 52 વાલિયા મળ્યા કે સધી તનાય અમારા પાટણમાં વળવા ના મારી આવતી શરીના જાજા રોમ રોમ શેલ્યા રાવણાને ભાઈ ખૂબ મજા કે વેળાએ હું ગુભારાની માતા મજા કોસુલ્યા હું મોરાલના રજવાડાની માતા મજા કોસુ હું શિયન ભવાની હું 32 હું સધી મજા કોસુ ભાઈ સભાવાળું બરોબર મારી 18 વરણને મજા ગોમે ગોમના મહેમાનો મજા મારી કુવાસીઓન મજા સાઉન્ડ વાળાને મજા ડીજે વાળાને મજા ગવૈયું મજા જે ના ભીનો ઓરતો લઈને બેઠું છે મારો ભગવાન એને મજા કહેશે ઓ ભાઈ સભા વાળું બરોબર મારો શરીનો ભગવાન બોલતો હશે અને વેળાએ કનુમુ ગુભારાની 32 માતા બોલતી હશું લ્યા ભાઈ હું તો તમારું નાત વિહોતર નું ડેરું છું ઓ ભાઈ પ્રકાશ મામા મજા બરોબર મારો ભગવાન મજા કેતો હશે ભાઈ સભા વાળું ઘણાને એવું લાગતા હશે કે પ્રકાશભાઈ ની મોમો ચમકે છે હે ભાઈ તો જેટલા મારા ગુજર છે બધા મારા મોમાં છે ભાઈ હે સભા વાળું કે જેટલા ગુજર પ્રજાપતિ છે આ 52 બજારના જેટલા પ્રજાપતિઓ છે એ બધા મારા મોમાં છે ભાઈ અન આ શધીન મન માતા તો ગણી છે પણ ઘણા એવા છે કે મને બહુની ગણી છે ઘણા બહુ હશે મને રખતી બૂન કે કલમ ના આવે એટલે કે લાય બૂન ભાઈ અન વેળાએ હું શિયન ભવાની હું 32 માતા બોલતી છું કે આ ફૂલ વેર્યા છે દાડો ઉગશેન કરમાઈ જાય ભાઈ પણ જે દેવ આશી આલ્યા છે એ દાડો કોઈ દાડો કરમાશે નહીં આવું હું મોરલની માતા કોસુ ભાઈ સભા વાળું આવજે મારી મોરાલ મોવા હો કરનારી મારી શિયન ભુવાની રવિવારના દાડે મેળો ભરનારી ઓમા જગત ના કરે એવો તું જગતમાં કોમ કર્યો હોય એ
એ ઢોલી મારી વાજણ માતા વળી વગા જંદાડા પેલા સિદ્ધરાજ ને અભિમાન આયુ તંદાડે સંધી હેડી ના સધી પાટણમાં પડી ભાઈ મને પ્રકાશ ભુવા સિદ્ધરાજ ને અભિમાન ઉતાર્યો એ ભલ ભલ ના અભિમાન ઉતારનારી માતા ઈ વગા પ્રકાશભાઈ મજા બરોબર વેળાએ હું સંધના વાજાની હું સધી મજા બોલતી છું લ્યા વિશાલ મજા કદાચ ભાઈબંધીની માતા બોલતી છું તો કોઈ દાડું રેઢા નહીં મેલું આવું હું ગુબારાની માતા કોશું કનું ભાઈ પરેશ મજા કદાચ મારી સધી ઉપર વિશ્વા મોડ્યો છે અને પૂરું કરીને હાલવા વાળી માતા શું ભાઈ કે મુકા જાજુ કહેતી નહીં કદાચ મારી 72 બોલું તો મારું 73 કલાક મારી બનતી નહીં કદાચ કનું વિવાહની 21 દાડા બોલી હોત 22મો દાડો બનતો નહીં ભાઈ એવી હું વચનધારી માતા છું ભાઈ સભા વાળું કેમ કે મારા ભુવન કદાચ મારી માતાનો તો આશી મળેલા છે પણ જોગીઓના જમાતના જોગીના આશી મળેલા છે ભાઈ સભા વાળું 200 વર્ષની મૂર્તિના આશીર્વાદ મળેલા છે કે શિયન ભુવા જગતમાં ટોપું કરે તો જગતનું કલ્યાણ કરી દે એવા મન જોગીના આશીર્વાદ મળેલા છે એ જોગીની 32 વળી છે અને એ 32 કનું હું જેટલું બોલું એટલું હું પાર પાડવા વાળી માતા છું ભાઈ સભા વાળું એટલે તો આજ 16 મહિના થયા છે ને 16 મહિનામાં આખા કુંભારનું નોમું ગવરાઈ નો શુભ છે સભા વાળું કે હું દુનિયામાં જેવું છું નાત કુણ છે હું ઓળખતી નહીં પણ કુંભારના ખોડીએ છું એટલે તમારી કું છું ભાઈ બાકી હું માતા તો 18 વર્ષ માટે હરખી છું સીએન ભો કુણ છે પ્રકાશ ભો કુણ છે ભાઈ એના જ મતલબ નહીં પણ દેવ કુણ છે એને ઓળખો એના કેવા કોમા છે એના કેવા ટોપા છે એને ઓળખો તો ચોય ભુવા બદલવાની જરૂર નહીં પડે ભાઈ ઘરે ઘરે મારા જેવી માતાઓ છે ભાઈ પણ જગત આજ માતાઓને નહીં ઓળખતું ભુવાને ઓળખે કે ફલાણા ભાઈને બાધા દેતા આપણે એને અહીંયા લેવી પણ ભાઈ તારા અહીંયા એવી ને એવી જ છે ફલાણા ભાઈને ભાળીને મત જા હા સભા વાળું એવી કનું હું તપ વાળી માતા છું લ્યા મારા ભુવાએ મને 32 મહિના મારું તપ કર્યું છે અને જંગલમાં રહીને તપ કર્યું છે ને હું માતા મળી છું કોઈ ચોટલો કરીને કોઈ ભુવાએ ઉગાડી નહીં ભાઈ પણ હું સતી જાતો જાત મળી છું મન જોગીએ આશીર્વાદ આલ્યા અને હું માતા ઉગી લઈશું ભાઈ એટલે કુંભારો હું તમારી 32 માતા બોલતી છું કોઈ દાડો રેઢા નહીં મેલું આવું હું મોરાલની સધી કો છું ભાઈ સભા વાળું અન આજ કદાચ રજવાડું નો માલ્યું છે કનું તો આ રજવાડું તમારું છે શિયન ભુવાનું નહીં ભાઈ આ રજવાડું કુંભારનું છે અને રજવાડું એટલે આલ્યું છે કે ઠરકોન પાવર 2 મારા જોડે છે ભાઈ અને આજ કુંભાર કોલર ઉછો કરીને ફરે ને તોય મારા નોમથી છે પ્રકાશ હે રજવાડું એટલે આલ્યું છે કે માન મર્યાદા મોભો આ ચારે વસ્તુ હું ભેળે લઈને હેડું છું ભાઈ તોય કુંભારના છોકરાનો કોલર ચાલવા નહીં આલું આવું હું કુંભારની માતા કહું છું ભાઈ સભા વાળું બરોબર હું જેવું બોલતું છું તો જેટલું પ્રકાશ વાપર્યું છે ને એટલું પૂરું થાય આ દેવ જબરું છે મોણા જબરું નહીં ભાઈ મોણા તો આજ વિશ્વાસ કરો ને કાલ ફરી જાય પણ મારા દીવા અમી શરત મોડો તો હું માતા કોઈ દાડું બોલીને બીજું બોલતી નહીં ભાઈ સભા વાળું બરોબર મુકા મારો ભગવાન બોલતો હોય છે હું ભાઈ આજ તો 52 બજારમાં ધૂણું છું લે ભાઈ
આ બાજુ જમ્મુથી મોર્નિંગ કન્યાકુમારી સુધી બાધાઓ છે. અમેરિકા કો તોય હાચું, કેનેડા કો તોય હાચું, ઓસ્ટ્રેલિયા કો તોય હાચું. તો બાધા છીએ ને ભવાની નહીં, પણ કુંભારના છોકરાની છે ભાઈ, સભાવાળું. બરોબર, હું આ ગંડી પાઘડીઓની માતા બોલતી છું લ્યા ભાઈ, કે આ પાઘડીઓ બેઠી છે, અને આ પાઘડીની આબરૂ આ બાવનસી બજારમાં કોઈ દાડું જામમાં નહીં આલું, કોઈ દાડું આ પાઘડીની આબરૂ જવા નહીં આલું. આવું હું કુંભારની માતા કહું છું ભાઈ. પેલા હોજના વીર ભણને ખબર પડી કે આ પાટણમાં સધી વણચી વાય આઈ છે. તંદાડે હોજનો વીર ભણ એ માં હાથ દાડા સધી નાયકો આ લીધા વગાડીએ. હું 32 માતા બોલતી શું કરું. હજે તો બરોબર કદાચ 16 મહિના થયા છે આ રજવાડાને ભાઈ. બાકીના હોળ જવા દ્યો. આ 52 બજારમાં આ કુંભારાના ઓગળે ઘર ઘરમાં શિયન ભૂવો પેદા થાય ભાઈ. સભાવાળું કે જગત વિચાર કરશે, એક રજવાડું મોરાલમાં છે ને બીજું રજવાડું વેગડિયામચી રીતે બન્યું ભાઈ. એવું દાદુ કહેતી નહીં, પણ 16 મહિના કનું જવા દેજે હજી બીજા. અને ઘરે ઘરે શિયન ભુવન ઘરે ઘરે રજવાડાના બનાવટ મારું નામ ડેરું નહીં ભાઈ. સભાવાળું હું કોમન ટોમન વાળી માતા છું ભાઈ. અન દુનિયામાં કોઈ કોલર ચાલે તો હું વળજાવણી રહેતી નહીં ભાઈ. સભાવાળું અને કુંભારને તો શીખવા જવાની જરૂર નહીં ભાઈ, જન્મથી શીખેલા હોય. સભાવાળું કે વેળા કદાચ હું શિયન ભવાની હું 32 માતા બોલતી છું કે મોરના ઈંડાને કોઈ દાડું નેતરવા ન પડે ભાઈ. હે એટલે જેમ કુંભાર છે ઘરે ઘરે પેદા થયા છે, અહીંયા ઘરે ઘરે દેવ છે, પણ એ દીવાઓમી શરત મોડો, એ દીવાઓમી નજર નો ખોટ માતા તમારી છે ભાઈ. સભાવાળું પણ પારખી હકો તો પારખવું પડે, પારખ્યા વગર કશું થાય ને. જેમ માટીને ટીપી ટીપીને ઘડો બને ને એમ ટીપી ટીપીને કુંભાર બને છે. અને કુંભારને અહીંયા જો જોવો હોય ને એટલે લોઢાના ચણા જેવો હોય ભાઈ. જગતમાં જુઓ પણ કુંભારનું દુઃખ કાઢવું હોય ને કુંભારનો જો જોવો એટલે લોઢાના ચણા જેવો. કારણ કે એ ટીપી ટીપીલું માટલું ભેદીને મોય જોવું પડે કે મોય ઠંડુ છે કે પાણી ગરમ છે. હે ઘણી વાર ચેક કરો ટાઢું નીકળે, ઘણી વાર ચેક કરો તો ઉકળતું લાઈ નીકળે. અને ઉકળતું લાઈ એ નીકળે, કાજુ બાજુ ડખાવ હોય ને ઘરે ગરમ પડ્યું તો ઉકળતું પાણી નીકળે. હવે ખારી એ ચી બાજુ થાવું, આ બાજુ હગો ને પેલી બાજુ હગો, ભુવાન જાવું તો ભાઈ. એટલે મારી નાત વિહોતર જબરી છે ભાઈ. અને જેવ તો કુંભારાના છે, જન્મથી કુંભારાના છે, પણ મૂકી દીધું છે બાપા. વિદ્યા વાદી નાલ દીધી ભાઈ, નકર વાદી પાક કોઈ નતું, વાદી પાકો હતું ને. અને જગતમાં દાખલા બેહાડ્યા છે, જ્યાં જો અહીંયા વાતો થતી, કુંભાર એવા તક લેબડો ઉતારતા, કુંભાર એવા તક સાબડીમાં પોણી ભરતા ભાઈ. કુંભાર એવા હતા કે પગરખાના જોડા કરીને ઉડાડેલા છે, કાગડા કરીને ઉડાડેલા છે. આ જો જો એવા દાખલા છે ભાઈ. પણ અત્યારે આધુનિક યુગ છે ભાઈ. સભાવાળું કાઠું તો કાઠું, પણ હું બોલીશું 16 મહિના દાવા દ્યો છે ભાઈ. કનું દાદુ કહેતી નહીં, આ મોરાલના રજવાડીની એકવાર છત બની જાય ને એટલે હો ભુવન સિંહ ભુવા જેવી ટ્રેનિંગ આલવાની છે. હે સ્પેશિયલ જોવાની ટ્રેનિંગ આલવાની, જોચી રીતે જોવાય. સભાવાળું બરોબર મારો ભગવાન બોલતો હશે લ્યા કે હોમાં બેહી જો પૂછ્યાવાનું જવાબ આલે ને એનું નામ માતા. પછી પૂછો ને ભો પૂછે ખૂબ વખો છે ને જેમ આયા છો ને જ્યાં ગોમના છો ને શું દુઃખ છે ને બાધા ચો હેડતી હતી ને મટ્યું કે ન મટ્યું એવું પૂછે ને ભો ન કહેવાય. પણ હોમાં બેહો
અને તમારા ઓતેડામાં હૈયામાં હું પડ્યું છે એ પારખે એનું નામ માતાની પારખે એનું નામ ભૂવો ભાઈ એવી માતા સુલ્યા અન કનું દાદુ કહેતી નહીં આ 4 વાગે 2 મળા ઊભા કરીને આવીશું નકર ડોક્ટર છૂટી પડ્યા આઈસીયુ માંથી ઘરે લાયક ડોક્ટર કીધું ઘર લઈ જાઓ બચવાની કોઈ ચોઈસ નહીં ભાઈ લઈ જાઓ 2 કલાકનું મહેમાન છે કદાચ મારી મોરાલના ઓગળેલા નો છું હું માતા બોલી કે 2 મિનિટમાં ઊભું કરીને ના ફેરવું મારું નામ માતા નહીં લે ભાઈ આવા પરચા પૂરવાવાળી માતા શું ભાઈ સભાવાળું બરોબર મારો ભગવાન બોલતો છે આજ તો આ શિકોતર હસીરી છે આજ તો આ ચામુંડ હસીરી છે ભાઈ આ વેગડિયામાં આ ફૂલ વેર્યા છે આ ફૂલ પ્રકાશભાઈ હોનાના હું મોરાલની માતા કુસુભાઈ સભાવાળું મારી 18 આલમને મજા કોશું ઘણા બેઠા છે કાં તો ગુંભારનું કરે છે હે આ બોલી રહી છે મારી પાસે સાક્ષી ભરી રહી છે હે સાક્ષી પાછળ મારી ભરી રહી છે કે હાચું હાચું ને હાચું 2 વાર પૂરી ભાઈ એવી જબરી માતા સુલ્યા મારી 18 વરણને કોશું જગ પેલા તો સાપ હતી પણ અત્યારે મેલી દીધું છે આધુનિક યુગ પ્રમાણે ભાઈ બરોબર મારા સઢીનો રોમ બોલતો હશે લ્યા અલ્લાહ હિરની દોરીનો માતા હેડ કોર બોજો બોજો ઓબલિયાની નડે રમો રમો રે સતી રમ્યાની વિલાસ પાછળ બેઠી મારી ટગર જોઈ રહી મારી કુંવાસીઓની મજા જે ના ભીનો ઓરતો લઈને બેઠી છે તમારા દીવાની હોમું શરત મોડજું અને કનું પૂરું કરીને હાલશે હું મોરાલની માતા કુસુભાઈ પણ વિશ્વા હોવો જોઈએ હું ભાઈ પછી આ તો મહિનો થાય ને કોમ ના થાય તને ભોય બદલી નોખે માતાએ બદલી નોખે હે ક્યાં સધીન મેલો શિકોતર દબરી શિકોતર ભાઈ 2 મહિના 3 મહિના આડે કોમ ના થાય શિકોતર ને મેલો ચેહર જબરી ચેહર ભાઈ 6 મહિના પર કોમ ના થાય કે હવે ચોક ગોગો પકડે ગોગો જબરો ભાઈ એટલે એક ઉપર વિશ્વાસ રાખજો કદાચ તમારી માતા નોની મોટી હોતી ના ભાઈ એ મઢમો પડ્યું એ નાળિયેર હરખું છે કારણ કે શિયન બુવાના મઢમો જો તો એ નાળિયેર જ જોવા મળશે તમારા મઢમો જોવો તો શ્રીફળ જ જોવા મળશે ભાઈ શ્રીફળ હરખું છે બસ તમારો વિશ્વાસની કમી છે કારણ કે 2 જણા ઝઘડતા હોય વધારે લોભો ઝઘડો જોમે નહીં થોડી દૂર વઢેને અલગ થઈ જાય પણ ચેડે ટોળવું હોય તો હે એક જ અવાજ આવે મારો 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 એટલે દે કા ભૂ ચાલુ મોટો ઝઘડો થાય નાનો ન થાય એટલે એ રીતે વિશ્વા ડબલ કરી દો ઘરમાં એક મેમ્બર વિશ્વા મળે બીજાને કે વિશ્વા રાખ આપણી માતા ઉપર પણ બીજું તો ઠુઓ મારે કે આને મિલ આપણે બીજા ચોક ભૂવા પા જઈએ હેડો જોવરાવા ભાઈ આવું મારા બાપા કોઈ દાડું ન કરતા તમારો દીવો જબરો છે તમારી માતા જબરી છે સ્વભાવવાળું આ કદાચ તમારો વખો ન મટે કદાચ નાકું ગોત્યું ન મટે તો એડ્યા કદાચ આવશો જ ગોતી આલી પણ પેલો તમારો દીવો પેલી તમારી ઉમરાવાળી રાજી ડુંગરાવાળી હદાય રાજી છે ભાઈ પછી ઘરની માં 950 નું ભર્યું ન હોય અને એ પછી બહેની ઘી લઈને જાય દીવો કરવા સ્વભાવવાળું બરોબર મારો ભગવાન બોલતો છે ને વેળાએ હું છીએ ભવાની માતા બોલતી છું ભાઈ
કે જે ના ભીનો ઓરતો લઈને બેઠો છે ને મારો રોમ પૂરું કરી આલ છે સભાવાળું જાજુ કહેતી નહીં ખૂબ મજા કોઈ દાડું નમતી નહીં આવે આવું હું મોરાલની માતા કહું છું કોઈ દાડું આ પાઘડી આ માથું કોઈની આગળ નમાવા નહીં આલું આવું હું મોરાલની માતા કહું છું ભાઈ સભાવાળું ના શિયન ભુવાની પાઘડી નમી હોત એક માતા આગળ નમીને બીજી ઘંટી પાઘડી આગળ નમી છે બીજા કોઈને આગળ નમી નહીં ભાઈ સભાવાળું જો ઘંટી પાઘડી તો એ છે અહીંયા શિયન ભુવાની પાઘડી નમી છે કારણ કે ગમે એમ તો મોટા છે ઉંમરમાં ભાઈ મોણા કરતા વધારે દિવાળીઓ જોઈ છે અત્યારે તો એને કે તમને ખબર ન પડે સાઈડમાં બેસી દો લગન આતરે એટલે ડોહન પૂછે નહીં આયોજન શું ખબર નહીં સીધે સીધું આયોજન ભાઈ હે હા નકર ભુવા પણ ચેની કહેવાય ઈયન પૂછો ભુવો કોને કહેવાય ને આયન પૂછો તાર ખબર પડે હાલ તો કોઈ નહીં ભાઈ હાલ તો રમેલ છે આધુનિક યુગ થઈ ગયો છે વગાડો વગાડો ને વગાડો બસ નકર વાઈને પૂછો કે આ ગાદી ઉપર ભૂવો બને એટલે પેલી ધીજ તારે એવી પરીક્ષા લેવાતી આજથી 50 વર્ષ પહેલા પરીક્ષા લેવાથી કેવો ભૂવો બેઠો છે અને આવા 4 ઘંટિયા 12 દિન ધીજ મેલીને આવે ખરી બરોબર તું માતા ધૂણતી મારી હું મેલીને આવ્યા બોલ તાર ખબર પડે કે માતા શું છે ભાઈ અને આ 52 બજારમાં ચેલેન્જ મારીને કહું છું કે આવા 100 માંથી તમને ખાલી 10 જ ભૂવામાં છે 90 ભૂવા નહીં મળે તમને કારણ કે 90 ભૂવા તમને 19-20 વાળા મળશે ભાઈ 10 જ એવા મળશે કે પરીક્ષા આમ ધીજ ધારીને આવ્યા છો ને હજી ધીજ બોલે ને પેલા બોલી જાય એટલે આર્યો આ ધારીને આવ્યો છે તો મોંજે હું મોરાલની માતા બોલી ભાઈ અને આજે એવી ધીજો પૂરી કરું છું આજે એવી પરીક્ષાઓ થાય છે આજે એવા મોરાલમાં એવા અજબ ગજબના લોકો આવે છે કે ભુવાજી બોલતો નહીં પણ મારું દુઃખ હું છે તમારા મોઢે ઓભળવું છે અને એ દાડે હું માતા બોલી દઉં કે આ કાઢતા રગી જેમ ચિઠ્ઠી પડી એમાં 10 પ્રશ્નો લખેલા નકોત મારું નામ માતા નહીં લે ભાઈ એડવાન્સ કેવા વાળી છું એટલે આ ગંડી પાઘડીને પૂછો સલાહ એની લ્યો સાચી માતા કઈ રીતે મળે સાચી ભક્તિ કઈ રીતે થાય દેવનું પ્રમાણ શું છે આ પાઘડીને પૂછો આ પાઘડી હવે 20 વર્ષના મહેમાન છે ભાઈ આ પાછળના 30 વર્ષ ચડે પાઘડીઓ જોવા નહીં મળે ભાઈ કે મળશે ચોય ગોમમાં ચોય પાઘડી જોવા નહીં મળે 30 વર્ષ પછી હા પછી આ યુવાની હશે ને પાઘડી બોની ગોમમાં ફરજ ભલે ભાઈ નકર 50-60-30 વર્ષ પછી પાઘડીઓ જોવા નહીં મળે તૈયાર લાવશે કારણ કે પેલા ગોમમાં રાવણું થતું એટલે એમ રાવણામ નજર નોખો ને એટલે 200-300 પાઘડી બોતેલા જોવા મળતા ને આજે 200-300 સાઈડમાં 4-5 જ જોવા મળે 5 થી 10 એટલે આ પાઘડીઓને હાચવજો ભાઈ સભાવાળું દાદુ કહેતી નહીં અને જાતા જાતા એને પૂછજો કે આ માતાનું શું કરવું નકર ઘણા એવા પ્રશ્નો ડોહા દાતા રહ્યા પણ કોઈ કીધું નહીં પણ કે ચોથી તું બીજાથી વાતોથી ઊંચો આવે તને કે હે પૂછે જ નહીં પૂછે જ પેલા ડોહોબા કે ન પૂછે જ ડોહોબા છેલ્લે કહી દે કે હે રામ વાત થઈ ગઈ પૂરી તું જોડે ને તારા કરમ જોડે આખી જિંદગી દોડી ભાઈ એટલે મુકાભાઈ દાદુ કહેતી નહીં સભાવાળું પાઘડીની એટલે કદર કરું છું ભાઈ અને જેટલું શીખી એટલું હું પાઘડીથી શીખીશું હું કાળા માથાના મોનવી પાસે શીખી નહીં લ્યા જેટલી હું દેવગતિમ જોણી છું જેટલી દેવગતિમ પીએચડી કરી છે ને પાઘડીથી જ પીએચડી કરી છે ભાઈ એટલે જાજુ કહેતી નહીં ભાઈ કણું મજા 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 કોઈ દાડું નમતી નહીં આવે અને જેટલું બોલીશું કનું હું પૂરું કરીને હાલવા વાળી માતા છું વિશાલ કે મારો ભગવાન મજા કહેતો હશે આ રજવાડાના અમારા વિશાલ મુખ્ય મહેમાન છે ભાઈ આસિસ્ટન્ટ કહો તો હાસા આખું મોરાલનું મેનેજમેન્ટ કારોબાર મારી મોરાલની મેલડી આવો મારી જીવણા જીવડીની મેલડી હોય તો માયક દાડાનો સમય આવ્યો જીવણો રાતના ચેવો ઓરતો કર મેલડી મેલડી મને 80 વર થઈ ગયો પણ મેલડી મારો કુંવારો દોરો ન ઉતરાયો પ્રકાશ ભાઈ આ
મેલડીને ઠપકો આલવા માંડ્યો મેલડી મારો કુમારો દૂરો ની ઉતરે તો તારા ઘરનું ન ખુદ જાહે એ તને દીવો કરનારો કોઈ મળશે નહીં ભૂલી વગા મેલડી બોલી જીવન હવાર દાડો ઉગે પેલા ડોલણ તળાવે તારી નાતનો મેળો ભરાય યો તના મેલડી એ જીવની નોમની ઘેરના ગોતી લાવતો એ મારું નો મેલડી ખૂબ મજા કે વેળાએ હું મેળી મજાકો છું ભાઈ હું મોરાલની મેળી કનું મજાકો છું બરોબર મારા મેળીના રોમ મજા કેતા છે લ્યા જે ના ભીનો ઓતો લઈને બેઠું છે લ્યા પૂરું કરીને કનું ના લો વેળાએ હું મેળી માતા મટી છું ભાઈ હે બરોબર ભાઈ કે વેળાએ હું શેન ભવાની હું મેળી માતા બોલતી છું લ્યા હું તો કનું હું કાળા ઓઢણની માતા છું કોઈ મને ઉગતા નહીં કે કોઈ મન મછાણી કે કોઈ મન મડા ખાવું કે કોઈ મન બાળ કે લ્યા અને જમશનમાં પેલો પગ મૂકે ને એટલે પેલું મારું નામ લે હે અને જેટલી શમશનની ક્રિયા છે મારા અધીન છે ભાઈ હું મેલડી પેલી અને જેટલા મંત્રો છે મારે મેલડીના અધીને છે ભાઈ બીજી માતાઓના મંત્રો છે પણ મેલડીનો પહેલો શમશાનમાં પગ મૂકો એટલે મેલડી પહેલી બાબરો સાધવો જ મેલડીને મારી જરૂર પડે મસણીઓ વેર ઉભો કરવો તો મારી મેલડીને પહેલી જરૂર પડે ચૂડેલું ઊભી કરવી તો મારી મેલડીની જરૂર પડે ભાઈ કારણ કે મારા મેલડીના 84 ખાતામાં બધા છે ભાઈ સભાવાળું બરોબર મારો મેલડીનો રોમ બોલતો હશે લ્યા હું શેન ભવાની હું મેલડી બોલતી છું ભાઈ કુંભારું જાદુ કહેતી નહીં જગતમાં હું મેલા મેલી છું જેટલું કોમન ટોમણ જેટલી ક્રિયા જેટલી મૂઠ ચોટ જેટલું વિડિશન બધું મારાથી અડે છે ભાઈ અને હું કુંભારાનું હથિયાર છું મેડી વગરનો કોઈ કુંભાર જોવા નહીં મળે કારણ કે હું નેભાડામાં તપાવવા વાળી મેડી છું ભાઈ સવાવાળું તકતકતા અંગારા જેવી હું માતા છું એટલે જેટલું પડ્યું છે ને પૂરું કરીને નાલો વેળાએ હું મેડી માતા મટી છું ભાઈ સભાવાળું એ લાલ ધોળી પ્રજાપતિની પાઘડી રમતા રોમ મારવાલા હે લાલ ધોળી હે લાલ ધોળી હે લાલ ધોળી સિયન ગુવાની પાઘડી રમતા રોમ મારવાલા એ કાળી ધોળી પર કાઢવાની પાઘડી રમતા
મારી મોરાલ મો હો કરનારી મારી શિયન ભવાની મારી જુગી નાય મોડે હો કરનારી મારી હાડા તેણી શબ્દની કાળી 14 નો નિવેદ લેનારી એ ઢોલી ધાપડી આઈ વગાડી મારી આવતી જહુભાઈ ના જાજા રોમ રોમ શેલ્યા રાવણાને ભાઈ કે વેળાએ કનુમું ધાપડી મજાકું છું હું કુંભારની હું બે નાળી બંદૂક મજાકું છું લ્યા હું ધારવાળી તલવાર મજાકું છું લ્યા હું 2.5 શબદનું ડેરું મજાકું છું હું 3 તાળીની હું શેન ભવાની હું ધાપડી મજાકું છું ભાઈ કનુ જેટલું બોલું ને એટલું હું ધાપડી બનાવવા વાળી છું ભાઈ સભા વાળું બરોબર હું કાળા ઓઢણીની માતા છું લ્યા અન રીજું તો હું રાજપાટ અડાવવા વાળી છું અન ખીજું તો હું આ કાળું કફન ઓઢાડવા વાળી માતા છું સભા વાળું ભાઈ હું ઓરિજિનલ કનું હું જહાલ છું હું એવી જહું છું લ્યા જગત મન ડાળનો જ નહીં કે પણ ઓરિજિનલ હું એ જ કાંગરું મલકની કોમરું મલકની હું 10માં વિદ્યા મળેલી હું એક છું ભાઈ જગત મન કામાખ્યા કે કોઈ મન બગલામુખી કે કોઈ મન છીન મસ્તા કે કોઈ મન કાલ રાત્રિ કે એવી હું 10માં વિદ્યા મળેલી હું એક છું હું એવી જહાલ છું લ્યા હું ધક ધકતી હું અંગારા દેવી હું લાલ ઓછું વાળી હું ધાપડી છું ભાઈ સભા વાળું કનુ કે કુંભારું જાજુ કહેતી નહીં એ જ હું 2.5 વેતની નાગણી છું લ્યા એ હું ઝેરીલી હું નાગણી છું અન કનુ હું ઢસું તો કોઈને હું મિલતી નહીં ભાઈ સભા વાળું કુંભારું ખૂબ મજા મારા ધાપડીના ભગવાન જબરા છે મારો ધાપડીનો પ્રભુ જબરો છે અન 72 બોલું કનું હું 73 બનવા જતી નહીં પ્રકાશભાઈ મજા પરેશ મજા બરોબર મારો ધાપડીનો ભગવાન બોલતો હશે અને હું શિયન ભવાની હું જહુ માતા બોલતી છું ભાઈ આ ગુંદરે રમાઈ છું કનું મારું મોરાલનું રજવાડું હોનું મેલી આ વેગડિયાના ગોદરે હું જહુ ભાઈ રમાઈ છું લ્યા ઘડી બે ઘડી રમવા ઉતરીશું મુકા આનંદ કરાવવા આવીશું રમોજ કરાવવા આવીશું ભાઈ સભા વાળું બરોબર મારો ધાપડીનો રોમ મજા બોલતો હશે ભાઈ સભા વાળું હે રમવાયા વરે દેરા રમવા રે આવો રમવાયા વરે દેવી રમવા રે આવો રે મારી જહુ ભાઈ ધાપડી રમવાયા હે રમવાયા રે માં ધણવા રે આવો રમવાયા રે માં ધણવા રે આવો રે મારી ધાણની જહુ માં રમવા રે આવો એ
તને સાધનારો એ તને સાધનારો નથી તારા ઘેર જહું ભાઈ તો પડી રમે કમર ભૂગઈ નાગમ કાને માડી મારો આવે છે એવું મોરા લગો મારી જહું માનું તો મારી જહું વાળો માડી મારો આવે છે રમતી આવે રે માતા રમતી આવે રમતી આવે રે માતા રમતી રે આવે રે મારી મોરાળની જહું માં રમતી આવે ખૂબ મજા મારા કુભારોન મજા પ્રકાશ મજા કે વેળાએ હું શિયન મોહની હું 32 જહું મજા બોલતી છું 72 બોલું અને 73 બનવા દેતી નહીં ભાઈ મન કોઈ ધૂપની જરૂર નહીં મન કનું મન ધુવાડાની જરૂર નહીં હું તો જબોનના વાઢવાળી રાપડી છું ભાઈ હે મન કાળજાના ધૂપ હું લેતી નહીં લ્યા અને એક જબોનો વાડ કરું કનું હોડના કરું હવારે ન પડવા જેવું એવી હું ઝાપડી છું ભાઈ સભાવાળું જો મારા કુંભારોનો ન્યાય પડ્યો હોય એ હું ન્યાય લઈને વળવા વાળી માતા છું ખૂબ મજા પ્રકાશ મજા પરવીણ મજા વિશાલ મજા કે બાવનસી બજારમાં ફરતું કોઈ દાડો તમારો કોલર જાલવા નહીં આલું આવું હું શિયન ભવાની હું ઝાપડી કું હું બારું તમારી 32 માતા શું લ્યા મોરા લાવો કે ના આવો મન ઝાપડીને કગરો કે ના કગરો કદાચ મારા મોરાલના દીવા હમો નજર કરજો અન ચોક તમારો ન્યાય પડ્યો હોય અન 72 ની ઘડીએ કદાચ આકોટો કરીને ન લાવું મારું નામ જહો ને સભાવાળું એવું હું જોગીઓનું જમાતનું ડેરું છું હું બાવાની માતા છું ભાઈ સભાવાળું બરોબર જહુના ભગવાન બોલતા છે મારી કુવાસીઓન મજા કે વેળાએ હું શેન મોની જહું માતા બોલતી છું ભાઈ પ્રકાશ જાજુ કહેતી નહીં આ તો મોડવે રમવાઈ છું ભાઈ હો હું પૂછ પાડવા આવી નહીં 12 વાગે સુધી પૂછું પાડી છે લે હે આખો દાડો પાડીને પોંચો કેસ સોલ્વ કરીને પસાઈ સભાવાળું બરોબર મારા જહુના ભગવાન બોલતા હશે હું શેન ભવાની હું ઝાપડી બોલતી છું કદાચ તૈયારી કરતા હોય ને ગવર્મેન્ટની કરતા હોય ને મને જહુન ટગર જોઈ રહ્યા હોય આવું હું જહું માતા કહું છું ભાઈ પોલીસની રનિંગ પાસ કરી હોય લેખિત બાકી હોય અન કનું સિક્કો ના મારું તો મારું નામ ઝાપડી નહીં લે હે એવો બાપે બેઠો છે દીકરોય બેઠો છે સભાવાળું ભાઈ હે એવો બાપે બેઠો છે દીકરો બેઠો છે હું જહું કહું છું સભાવાળું હે મોરે આયા શેની રનિંગ પાસ કરી ભાઈ પોલીસની પાસ કરી બાપ ચો બેઠો હા હું માતા પેલી બોલી કે બાપે બેઠો છે દીકરોય બેઠો છે અન પોલીસની રનિંગ પાસ કરી હોય આવું હું મોરાલની જહું કહું છું અન બરોબર આ વેગડિયાના ગોત્રે કરાર હું શિયન ભવાની 32 હું જહું માતા ધૂણતી છું તો કનું ખાખી ન પહેરાવું તો મારું નામ જહું નહીં લે હે જો આ સિક્કો જ્યારે ગવર્મેન્ટનો વાગતો હશે ત્યારે વાગશે પણ મારી જહુનો પેલો સિક્કો વાગી ગયો છે અને ખાખી ન પહેરાવું તો મારું નામ જહું નહીં લે ભાઈ બરોબર મારા જહુના રોમ બોલતા હશે વેળાએ હું શિયન ભવાની હું ઝાપડી બોલતી છું ભાઈ કદાચ ચોક મારો એક કુમાર બેઠું છે મને ટગર મને જોઈ રહ્યો છે લે હે ચોક મારા કુભારનું વેણ પડ્યું હોય ને કદાચ બીજી નાથમાં પડ્યું હોય તો કનું હું વાગતા ઢોલે હું લઈને વળવા વાળી માતા છું ભાઈ એવો વર્તો કરીને મારું મોઢે બેઠું હોય
બધું પૂરો કરીને નાલું તો મારું નામ જવું નહીં ભાઈ સ્વભાવવાળું મારી કુવાશી મજા હે શું છું દુનિયામાં જેવું છું કે આ સભામાંથી ખોળી ખોળી ના લાવ તો મારું નામ જવું નહીં દુનિયામાં હું એવી જબરી માતા છું કે પ્રમોણ હાલવાની જરૂર નહીં શું નામ છે ભાઈ તારું અરવિંદ શેનો ન્યાય પડ્યો તારો હા ભાઈ જો મારો જહુનો ભગવાન બોલતો છે ને વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું છવી બોલું છું 27 કનું હું બોલતી નહીં અને છવી દાડે તારું ટોપું પૂરું કરું તો એમ બોલજે કે હું મોરાલની જહુ માતા બોલી લે ભાઈ ખૂબ મજા મારો ભગવાન મજા બોલતો હશે વેળાએ હું શેન ભવાની હું દાપડી મજા બોલતી છું ભાઈ સ્વભાવવાળું અરખીણ મજા ગો પાવડીઓ મજા હું તમારી જ માતા છું લે ભાઈ કોક મન હાલે ને કોક મન નથી હાલતું કોક આવે તો સમસણના ગેટે એક બાકડા નોખીને જાતું રહે અને પછી આખા ગામમાં કંઈક રાતના કાળી ચૌદસ સાધવા જતા અમે પ્રકાશ ભુવા સિદ્ધપુરમાં કુંવારકા નદી હેડે છે આ કુંવારકા નદીમાં વર્ષો પેલા બાબરીઓ ભૂત તો લ્યા આ બાબરીઓ ભૂત મણસને મારીને ખાતો જાનવર મારીને ખાતો તંદાડે સિદ્ધરાજનો રજવાડો હતો વસ્તી બાબરાથી કંટાળીને સિદ્ધરાજ પાસે ઓ સિદ્ધરાજ સિદ્ધરાજ તારી સધીને કેને બાબરાના વશમો કરે એ તંદાડાનો સધી ભેળો બાબરો પૂજાય છે બધા મારો તલમના તટકાનો મારો ગોદાનો પીનારો ભગવાન આવ્યો ભાઈ આવજે આવજે મારો બાબરો ઘડી બે ઘડી એ શિયન ભુવાના કોઠ ધોળવા આવજે ગોદો પીધો રે બાબા ગોદો રે પીધો ગોદો પીધો રે બાબર ગોદો રે પીધો રે ઓલા ગઢ ગિરનાર મો ગોદો પીધો એ ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો ગોજો પીધો રે બાવા ગોજો રે પીધો રે પેલા ગઢ ગિરનાર ગોજો પીધો ગોડો થયો રે બાવો ગોડો રે થયો ગોડો થયો રે બાવો ગોડો રે થયો રે ઓલા ગઢ ગિરનાર માં બાવો જોગી રમે ચિપિયા રોપ્યા રે બાવા ચિપિયા રે રોપ્યા ચિપિયા રોપ્યા રે બાવા ચિપિયા રે રોપ્યા રે ઓલે કુમારકા નદી મોહ ચિપિયા રોપ્યા ગોડો બન્યો રે લીલા ગોડી રે બની ગોડી બની રે ગોડી રે બની રે મારી કાળા મેઘાની દેવી રોયા
મારા 12 શેણિયા બાબરાના દાદા રોમ રોમ છે લે રાવણાને. ભાઈ બરોબર હું 12 શેણિયો બાબરો મજાકો છું લે. હું ભૂતરો ભેગો રહેવા વાળો હું બાબરો મજાકો છું. સભા વાળું બરોબર મારો બાબરાનો ભગવાન મજા કહેતા છે. શમશોન જાદવું હોય ને તો હું શમશોનનો હું સરપંચ છું ભાઈ. કોક ગામનું હોય પણ હું મશોણનો સરપંચ છું લ્યા. અન મારા ભુવાએ પરવીણ મને સાધેલો છે ભાઈ. આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે મારા પરગડ પરચા બતાવતો નહીં, નકર હું તો હોલના હોલ બાર નોખો વાળો બાબરો છું ભાઈ. હું સિગરેટના હું ઢગલા કરવા વાળો બાબરો છું. હું નોટોનો વરહાદ કરવા વાળો હું બાબરો છું ભાઈ. એવો બરોબર હું 12 શેણીઓ બાબરો છું કે આખું 12 શેણનું 84 ખાતું મારા વગર બાબરા વગર હેડતું નહીં. અને હું ખાલી બાકડાનો પૂછ્યો છું. બાકડાનો ઘંટી પાકડીને ખબર છે કે મારું પેઢી વાઢીને આલો હું બાબરો લેવા વાળો બાબરો છું ભાઈ. કે પેઢી વાઢીને આલો તો હું બાબરો લઉં, કે ઓગળી કાપીને આલો તો હું બાબરો લઉં. પણ તમારામાં તાકાત હોવી જોઈએ હો મન બાબરાને સાધવાની. અને જે મન બાબરાને સાધે એને જગતમાં કોઈ સાધવાની જરૂર નહીં ભાઈ. કે બરોબર હું 12 શેણીઓ બાબરો મજા કહેતો છું. ના ભીના વાર્તા પેઢ્યાને હું પૂરો કરીને હાલવા વાળો મત બાબરો છું ભાઈ. સભા વાળું એક શ્રીફળ ને ખાલી હોલની ધાર હાલી આવો ને તો હું ટોપું કરીને આવવા વાળો બાબરો છું. કનું સિગરેટ કરલી હગલ ગાઈ અને શમશાનમાં ઊભી કરીને આવો ને તો હું તમારું કોમ કરીને હાલવા વાળો બાબરો છું. પણ મારી રીતિ ને મારી નીતિ તમને ખબર હોવી જોઈએ તો હું તમારો ગુલામ બનું, નકર હું તમને મારા ગુલામ બનાવી નાખું. આવો હું બાબરો છું લ્યા. હું 12 શેણનો ધણી છું. મારી બાબરાની તો ક્રિયા છે કોઈ જોઈ નહીં. અંધારી રાતે વિશાલ હું શમશાન ખખડાવા વાળો હું બાબરો છું. અન બેળા ફર્યા છો તારા ભુવાએ 5 વાર શમશાન જાગૃત કરેલું છે ભાઈ. એવો કનું હું બાબરો છું પણ મારી રીતિ ખબર હોય મને જાગૃત કરી કે જગાડતા હવ ના આવડે પણ હોવડાવતા કોઈ જ નહીં આવડતું ભાઈ. અને કેટલાય શમશાનમાં રહ્યા સાધવા જાય અહીંયા જ રહ્યા પાછા નહીં આયા. આવો હું બાબરો છું પરવીન. જેટલું હું બોલું ને એટલું હું બનાવવા વાળો છું ભાઈ. સભા વાળું જગતમાં હું દેવ છું. કોઈ મન દાનવ કે કોઈ મન ભૂત કે કોઈ માથા વગરનો કે કોઈ મન ખવી કે ભાઈ. પણ હું એ 52 ફૂટ હાઈટ વાળો હું બાબરો છું. જોયો એને ખબર છે કે 52 ફૂટ બાબરાની હાઈટ હોય, બાકી કોઈની હોય ને. મારી કુવાશીઓની મજા બરોબર અંધારી રાતે હું રમવા આવ્યો છું. ખૂબ મજા મારા બાબરાના ભગવાન મજા કે છે. મારી ગંડી પાઘડીઓને મજાકો છું. એને તો સાધ્યો છે એને ખબર છે. બાકી હાલના બાકડા ખાલી ગેટે નોખીને આવતા રહે હે ભાઈ. કનું 56ની સાથી હોય મને સાધીએ કે બાકી કોઈ સાધવાની તેવડ નહીં લે ભાઈ. હે પ્રભુ એ બાબરો મારો બાવળીએ ફૂલડા ઉગાડે રે. બાબર મારો બાવળીએ ફૂલડા ઉગાડે રે. ખૂબ મજા મારા રાવણાને મજા, મારી 52 બજારને મજા, મારી 18 વરણને મજા કે વેળાએ મારા વળતા મારા 12 શેણિયા બાબરાના દાદા રોમ રોમ છે રાવણાને.